मस्तक झुका रहा। पहली डाड़ में अंतिम गाथा नंबर 16 परिभ्रमण करता करता निगोदमांथी નીકળીને एक इंद्री, बे इंद्री, 3 इंद्री, 4 इंद्री, 5 इंद्री એને પ્રાપ્ત કરીને અને એની સાથે મન પણ સંજ્ઞીપણું પણ પ્રાપ્ત કરીને હવે જ્યારે એ વૈમાનિક દેહમાં જન્મે છે ત્યારે ત્યાં જે દુઃખનો અનુભવ કરે છે એ આ ગાથાનો વિષય છે. એક તો અહીંયાથી વૈમાનિક દેહમાં મરણ થાય તો પછી એ મરીને તિર્યંચમાં વનસ્પતિમાં જન્મે છે. એ અનુકૂળ સંયોગો સ્વર્ગના જે છે એને ભોગવવામાં જે પાપના પરિણામ થાય છે એ પાપના ફળ સ્વરૂપે વૈમાનિક દેહમાંથી એ વનસ્પતિમાં એનો જન્મ થાય છે. એવું આપણે ભૂતકાળમાં પણ અનેક વાર થયું છે. ઘણું મોટું આયુષ્ય વૈમાનિક દેવનું પૂરું કરીને પછી ઝાડમાં વનસ્પતિનું ઝાડ કે કોઈ સારું ફૂલ હોય ત્યાં જન્મ થાય એકેન્દ્રીમાં. એનું કારણ શું? એનું કારણ એ કે મિથ્યા દર્શન જે છે એ મિથ્યા દર્શનના પ્રભાવથી એને જે કષાય ભાવ થાય છે એને કારણે એકેન્દ્રીમાં જન્મ થાય છે. પેલા એકેન્દ્રીમાંથી નીકળો તો એ પાછો એકેન્દ્રીમાં જાય છે. પેજ નંબર 99 માં આપણે વચ્ચે ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી જો વૈમાનિક દેવ પણ થયો તો ત્યાં સમ્યક દર્શન વિના, કેમ કે અહીંયા સમ્યક દર્શન વિનાના જીવની વાત ચાલે છે. વૈમાનિક દેહમાં સમ્યક દ્રષ્ટિ પણ હોય છે, એની વાત નથી. વૈમાનિક દેહમાં સમ્યક દ્રષ્ટિ છે એ તો પછી એક અવતારી થઈને મોક્ષમાં જાય એવા બી જ્ઞાની હોય, જેમ કે કૃપાળુદેવ છે કે સુગાનીજી છે, એ અત્યારે વૈમાનિક દેવમાં છે પણ એક અવતારી છે. ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને મોક્ષમાં જશે એ જ ગૌમાં. એની અહીંયા વાત નથી. અહીંયા તો મિથ્યા દ્રષ્ટિ જે અજ્ઞાની છે અને એને શુભ ભાવથી વૈમાનિક દેવમાં અકામ નિર્જરા કરી પ્રતિકૂળ ઉદયમાં એને શાંતિ રાખી, સમાધાન રાખ્યું, બહુ પાપના પરિણામ ન કર્યા, ઉદ્વેગના પરિણામ ન કર્યા, તેથી અકામ નિર્જરા થઈ અને એના ફળમાં વૈમાનિક દેવ થયો એની વાત ચાલે છે. સમ્યક દર્શન વાળા દેવની વાત આમાં નથી. આ ગાથામાં સમ્યક દર્શન વિના દુઃખ પામ્યો ત્યાંથી મરીને એ પણ ઘણું લાંબુ આયુષ્ય હોય એ પણ એક દિવસ પૂરું થાય છે. સ્થાવર જીવનું ધારણ કર્યું
એકેન્દ્રીમાં જાય. એવા પાપ થયા હોય ત્યાં કે એને એકેન્દ્રીમાં જન્મ થાય. પૃથ્વી એટલે માટીમાં જીવ થાય. હીરા માણેકમાં ઉપજે. હીરામાં પણ જીવ છે, માણેકમાં પણ જીવ છે, એમાં જન્મ થાય. પાણીમાં જન્મ થાય, પાણીમાં પણ જીવ છે. ઊંચા સારા પાણી હોય ને, આ સારી ક્વોલિટીના પાણી, સ્વાતિ બિંદુવાદી, એમાંથી મોતી પાકે એવું પાણી હોય કે એમાંથી મોતી 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 હોય છે, વ્હાઈટ કલરમાં, નેચરલ મોતી. આ જે આર્ટિફિશિયલ, આ બધા આર્ટિફિશિયલ છે. જે નેચરલ છે એ બહુ મોંઘા હોય. એ સ્વાતિ બિંદુમાંથી ઉત્પન્ન થાય, પાણીમાંથી. એમાં આ ભાઈ સાહેબ ત્યાં જ હોય, વૈમાનિક દેવમાંથી ત્યાં જન્મે. ફૂલમાં અવતરે, કોઈ ફૂલ હોય સુગંધી, એમાં જન્મ થાય. સારા ચંપાના ફૂલ, ચંપાના બહુ સુગંધી હોય, ઈ જ ને, રાત રાણી, ઈને એમાં જન્મ થાય. ગુલાબના ફૂલ હોય, કમળ, ગુલાબ, એમાં જન્મ. ગુલાબ ઓલું લાલ કલરનું, રોઝ, એમાં જન્મ થાય. એટલે એ બધો ફૂલ આપણે જયારે આપણે જોતા હોય ત્યારે આપણે આ બી વિચાર કરાય કે આમાં કોઈ વૈમાનિક દેવનો જીવ આવ્યો છે. દેવ મળીને ત્યાં અવતરે, એકેન્દ્રી વનસ્પતિ થાય. એવા અવતાર આપણે ભૂતકાળમાં અનંત કર્યા છે. આપણે ન માનીએ તોય આમ છે, અને માનીએ તોય આમ છે. 5 પરાવર્તન પૂરા કર્યા. એ રીતે નિગોદ, તિર્યંશ, મનુષ્ય, દેવ, અનંતવાર દ્રવ્ય બધા રજકણો ગ્રહ્યા. એવા અનંત અવતાર દ્રવ્ય કર્યા. હવે શું કહે છે કે આ દુનિયા જે છે, આખી વિશ્વ, એમાં કેટલા પરમાણુ હશે? રજકણ એટલે પરમાણુ. કેટલા હશે? ક્યાં ક્યાં હશે આખા વિશ્વમાં? એ બધાય રજકણમાં એનો જન્મ થઈ ગયો. કેવું હશે? અનંત ભવનો આ જીવને સમજણ નથી થતી કે અનંત ભવ એટલે શું. પૂર્વી એક વાર અમે લોકો ડિસ્કસ કરતા હતા ત્યારે એમ કીધું કે સમજો કે આ પોઈન્ટ ઉપર સમજો કે એ પરમાણુ ના કે નહીં તમે એ એક સમજો અહીંયાથી સ્ટાર્ટ કર્યું તો પછી એની બાજુનું જે પોઈન્ટ છે એ ત્યાં જન્મ થયો, પછી એની બાજુનો પોઈન્ટ છે ઓલું કટ કરી નાખ, બીજે ક્યાંક જન્મ થયો કટ કરી નાખ. એટલે એને શું કેવું છે કે આ રૂમનું આપણે લઈએ એક્ઝામ્પલ, તો રૂમનો જે કોર્નર પોઈન્ટ છે, ત્યાં જે પરમાણુ છે ને, ત્યાં જન્મ થયો. પછી એને આખું જીવન જીવીને, દાખલા તરીકે એ ગાય થયો તો એ કાઉન્ટ નહીં કરવાનું. ગાય થયો પછી ગાયમાંથી મરીને સમજો કે પાછો માણસ થયો, માણસમાંથી મરીને પછી ભલે એ નરકમાં ગયો, ત્યાંથી પછી નીકળીને પાછો ગાય થયો. એ બધા નહીં ગણવાના. જ્યારે એ બીજી વાર એના પોઈન્ટના બાજુના પોઈન્ટમાં જન્મે ત્યારે એનો કાઉન્ટ ચાલુ કરવાનો. વચલા બધા કટ કરી નાખો. સમજાણું? એવું નથી કે તે પેલા પોઈન્ટમાં જન્મે તો સીધો બીજામાં જ જન્મે, એવું તો ન થાય. કારણ કે એના ભાવો જેવા હોય એ પ્રમાણે એનો જન્મ થાય. તો વચ્ચે જેટલા ભવ ગયા, 25, 50, 100 ગમે તેટલા ગયા, એ નહીં ગણવાના.
પછી જ્યારે બીજા પોઈન્ટમાં એ જન્મે ત્યારે એનો કાઉન્ટ ચાલુ થાય. એમ કરીને આખો રૂમ આ જે છે ને હોલ એને પતાવી નાખ્યો. એમ આખો કિલ્પોગ એરિયા એને પતાવી નાખ્યો. એમ આખો ચેન્નઈ એને પતાવી નાખ્યો. એમ આખો ઇન્ડિયા એને પતાવી નાખ્યો. એમ એને આખી દુનિયા પતાવી નાખી. સમજાણું? એટલા ભાવ થઈ ગયા. એવી રીતે આખી દુનિયાના જેટલા રચકણ છે એક એક રચણમાં એનો જન્મ થઈ ગયો. એવું એક પોઈન્ટ નથી જ્યાં જન્મ નથી ત્યાં આપણો જન્મ નથી થયો. એનું નામ ક્ષેત્ર પરાવર્તન કહેવાય. ક્ષેત્ર દ્રવ્ય પરાવર્તન. અનેક દ્રવ્ય પરાવર્તન, પછી ક્ષેત્ર પરાવર્તન, પછી કાળ પરાવર્તન, પછી ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. 5 પરાવર્તન છે. હવે એમાંથી આપણે કાળ પરાવર્તન લઈએ. હમણાં આપણે પરમાણુ લીધું ને, પહેલા સમયમાં જન્મે અને પછી એના પછી બીજે ગમે ત્યાં જન્મે, એ નહીં કાઉન્ટ કરવાનું. પછી પહેલા આરામાં બીજા સમયમાં જન્મે. એમ કરીને આખો આરો પૂરો કર્યો. એવડો મોટો આરો છે પેલો, એને પૂરો કર્યો. પછી બીજા આરાના પહેલા સમયમાં જઈને એને પૂરો કર્યો. એમ પહેલેથી 6 આરા એને પૂરા કર્યા. અને 6 થી 5, 4, 3, 2, 1 એમ 12 આરાનો એને કાળચક્ર કહેવાય. એ પૂરો કરે એ કાળ પરાવર્તન કહેવામાં આવે છે. એ પણ આપણે પૂરા કર્યા. શેને કારણે? મિથ્યાત્વને કારણે. મિથ્યાત્વ શ્રદ્ધાને કારણે જીવને એવા ભાવ થાય કે એના આવી રીતે જન્મ મરણ થયા જ કરે. સમજાણું? એવા જ એને પાપના ભાવ એમાં થાય કે એને ત્યાં જન્મવું પડે. અનંતી 24માં એક 24માં 24 એટલે 24 તીર્થંકર ચોથા આરામાં થાય. એક સમયે અનંત અવતાર કર્યા. અનંતી 24માં એક 24 નો પહેલો આરો નો પહેલો સમય, પહેલા આરાનો બીજો સમય, પહેલા આરાનો ત્રીજો સમય, એમ કરીને આખો 6 આરા અવસર પીણીના અને 6 આરા ઉત્સર પીણીના. અસેન્ડિંગ ઓર્ડર 1 2 3 4 5 6. ડિસેન્ડિંગ ઓર્ડર અવસર પીણી એટલે અસેન્ડિંગ, ઉત્સર પીણી એટલે ડિસેન્ડિંગ. 6 5 4 3 2 1. જ્યારે ચોથો આરો અહીંયા આવશે એટલે આ ભરત ક્ષેત્રનો ચોથો આરો, અને અત્યારે ચાલે છે મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથો કાયમ માટે. એમાં ને અહીંયાના ચોથા આરામાં ડિફરન્ટ હોય? કાંઈ નહીં. એના જેવું જ અહીંયા એક્ઝેક્ટ રિપ્લિકા. કાંઈ ફરક નહીં. પણ અહીંના તીર્થંકર અલગ, ત્યાંના અલગ. એમ અલગ. ઈ તીર્થંકર અહીંયા નો હોય. અહીંના 24 અલગ, ત્યાંના બધા અલગ. પણ અહીંના જે 24 જે હોય એ પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરે. સમ્યક દર્શન પ્રાપ્ત કરે એ તીર્થંકર થાય. હા, પૂર્વ ભાવમાં જ, એના પહેલાના જ એના ભાવમાં. પહેલાના ભાવમાં. સમ્યક દર્શથી જ તીર્થંકર થાય. સમ્યક દર્શથી જ ચક્રવર્તી થાય. સમ્યક દર્શન ન હોય કોઈ ચક્રવર્તી ન થાય, કોઈ તીર્થંકર ન થાય. પૂર્વ ભાવમાં લઈને આવે સમ્યક દર્શન. તો ત્યારે તો પાંચમા નહીં, 4 અત્યારે કયો આરો છે? પાંચમો ચાલે અત્યારે. પાંચમો પછી છઠ્ઠો, પછી પાછો છઠ્ઠો, પછી પાંચમો. અને પાંચમા આરાના અંતમાં ત્યારે ઈ ચોથા આરાની શરૂઆત થાય ના, અને પાંચમા આરાની
પાંચમો આરો પૂરો થાય હા, અને ચોથાનું શરૂ. ચોથો તો શરૂ. ત્યારે ઈ તીર્થંકર પહેલા તીર્થંકર આવશે, નરકમાંથી આવવાના છે. હમ, એનું નામ મહાપદ્મ છે. હમ, એ શ્રેણિક રાજાનો જીવ હતો. હમ, મહાવીર ભગવાનના કાળમાં હતો. શ્રેણિક રાજાનો જીવ, જેને સાધુ હતા એના ઉપર મરેલો સાપ નાખ્યો હતો. ઈ જીવ પહેલો તીર્થંકર થવાનો છે. એનું નામ મહાપદ્મ છે. ચોવીસે 24 ના નામ આવી ગયા છે. આ હવે જે 24 થવાના છે હમ, એમાં 22મા નંબરમાં શ્રી કૃષ્ણ છે, તીર્થંકર થવાના છે. હમ. એ પણ નરકમાં છે. એ નરકમાંથી આવશે અહીંયાથી મોક્ષમાં જશે. એમ. એટલે ત્યારે અહીંયા પાંચમો પૂરો થાય અને ચોથો શરૂ થાય અને મહાવિદ્ય ક્ષેત્રમાં તો ચોથો જ છે એમાં કાયમ માટે છે. કાયમ માટે. એમાં બીજા આરા જ નથી. હમ. તો પછી આ જે તીર્થંકર અહીંયા પાંચમાના અંતમાં થશે ને જ્યારે હવે તો ઈ પછી ચોથા આરામાં જ થશે. ચોથા આરામાં અત્યારે 21,000 વર્ષનો છે પાંચમો, 21,000 વર્ષ છઠ્ઠો, 21,000 પાછો છઠ્ઠો અને 21,000 પાંચમો. એ જેવો પૂરો થશે અત્યારથી 81,000 વર્ષ બાકી છે. ત્યાર પછી અહીંયા તીર્થંકર આવી જશે. 81,000 વર્ષ થશે ત્યારે પેલા તીર્થંકર આવશે. પછી સીધા મોક્ષમાં જાય. ઈ જ ભવે મોક્ષે મોક્ષમાં જાય. જાય. ઈ જ હા, તીર્થંકર ઈ જ ભવે મોક્ષ જાય. મોક્ષ. હોય સમ્યક દ્રષ્ટિ, હમ, હોય ગ્રહસ્થ દશામાં, હમ, કુટુંબ પરિવારમાં હોય, પછી દીક્ષા લે અને સાધના કરે અને પછી મોક્ષમાં આવે. સ્વર્ગના દેવો જે છે એ ફોરતારામાં અહીંયા આવે ને તીર્થંકર ભગવાનની વાણી સાથે. તીર્થંકર ભગવાનનો જન્મ થવાનો હોય ત્યારે જન્મ કલ્યાણક હોય ત્યારે આવે સ્વર્ગમાંથી. એનો જન્મ ઉજવે. આપણે જેમ બર્થડે સેલિબ્રેટ કરી છે અહીં દેવો આવીને ઉજવે. એટલે આ જ જગ્યા પર આ જગ્યા અહીંયા જ હમ. અહીંયા જ ગર્ભમાં આવે ત્યારે આવે દેવો. ગર્ભ કલ્યાણક 5 કલ્યાણક છે. આપણે મંદિર જ્યારે થાય ને ત્યારે આ 5 કલ્યાણક ઉજવે. કોઈ પણ મંદિર નું જ્યારે થાય ને ત્યારે આ પ્રસંગ હોય જ ત્યાં કે આપણને બધું બતાવે લોકો. હમ. એમાં ગર્ભ કલ્યાણક હોય, પછી જન્મ કલ્યાણક હોય, એવી રીતે 5 કલ્યાણ હોય. એમને કેવળ જ્ઞાન ને મોક્ષ થાય ત્યારે એનું એક કલ્યાણ. એવી રીતે હરેક વખતે દેવ લોકો આવે અહીંયા અને ઉજવે. ઇન્દ્ર આવે, દેવોનો રાજા. ઈ પણ જ્ઞાની હોય. હા. હમણાં તો તને આ 5th અને 6th માં 5th અને 6th માં જે લોકો આવ્યા છે ને એ લોકો બધાના પાપ બહુ ઘટી ગયા, પુણ્ય બહુ ઘટી ગયા હોય. એ લોકોના પાપ બહુ વધી ગયા હોય અને પુણ્ય ઘટી ગયા હોવાથી એ લોકો ન આવે અહીંયા. જ્યારે જીવના પુણ્ય બહુ વધી ગયા હોય ને ત્યારે એ ચોથા આરામમાં બધા આવે. તો એના દર્શન થાય. એના શું તો હવે જે પાંચમો આવશે ને જ્યારે એ આના જેવો જ હશે. પુણ્યશાળી બધા હશે ત્યારે આના જેવો જ. આના જેવું જ. પણ એટલો ફરક છે કે અત્યારે જે પાંચમો આરો છે ને હા. એ જેમ જેમ ટાઈમ જાય એમ ખરાબ થઈ જાય. ખરાબ, હા. હવે જે પાંચમો આવશે ને જેમ જેમ ટાઈમ જશે ને એ સારું થતું જશે. ઈ જ, હા, ઈ જ. આપણે કહીએ ને કે કંઈક સારો ટાઈમ આવે. હમ. આપણે મોદી કે સબકા વિકાસ, હા. આ શું अच्छे दिन आए। અચ્છે દિન આएगी, તો એ અચ્છે દિન નો આવે. હવે આમાં તો ખરાબ દિન આવે. એટલે ઈ પાંચમો વાળો સારો આવે. એમાં પછી આજે કરતા કાલે બેટર, કાલ કરતા પરમ એટલે હમણાં દિવસે સમજો કે વેજીટેબલ્સ લેવા જઈએ છીએ આપણે તો હા. વેજીટેબલ્સ ખરાબ મળે જ ને એવો ઈ ટાઈમ પર વેજીટેબલ્સ સારા આવવાના હા. એક્ઝામ્પલ. અચ્છા, તો આજે છે 1 કિલો આપણે લઈએ વિન્ડો તો કેટલા રૂપિયા થાય? 1 કિલોના 40 રૂપિયા થાય. તો 10-20 વર્ષ પહેલા શું ભાવ હતો?
₹5 રૂપિયાનો તારા લગ્ન વખતે હતો. હવે શું થાય કે હવે જે પાંચમો વારો આવશે ને ત્યારે 40 રૂપિયા હશે અને બે અઠવાડિયા પછી 35 રૂપિયા થશે. 2-3 વર્ષ થશે એટલે 30 રૂપિયા થશે. ઘટશે. ઘટશે. અત્યારે સોનું કેટલાનું છે? 52,000. 52,000. તો ઈ પાંચમો વારો હવે જે આવશે ને તો 52 માંથી 40 થશે, 40 માંથી 30 થશે, 30 માંથી 10 થશે, 100 રૂપિયામાં મળશે પછી સોનું. મારા મધરના વખતમાં તો એ 50 રૂપિયાનું હતું. 5 રૂપિયામાં મળશે. અમારા દાદી લેતા હતા 5 રૂપિયા. દર મહિને લેતા હતા. હા, ઈ ટાઈમ આવશે. હા. અને ચોથો વારો આવશે ત્યારે તો સોનું જો એટલું મળશે. બધાના ઘરમાં સોનાના વાસણ, સોનાના ઓલા ગ્લાસમાં પાણી પીશે. અને આવી રીતે જેમ આપણે સ્ટીલનો ગ્લાસ મૂકી દઈએ છીએ ને, આ જો મૂક્યો, આપણે કેર નથી, કોઈ લેશે કે નહીં, આપણે કઈ પડી નથી ને, ચોરી થઈ જાય. એમ સોનાનો પડ્યો હશે, કોઈ ચોરી નહીં કરે. કેમ કે બધાના ઘરે આવું જ બધાના ઘરમાં સોનાનો હશે, સોનાનો સેટ. આપણે સ્ટીલનું અત્યારે છે ને એની બદલે સોનાના સેટ હશે. એવું છે. કેટલું બધું ઉથલ પાથલની દુનિયા છે ને. ઉથલ-પાથલ નથી, આવું જ છે. નહીં, સમજવા જેવું છે. સમજવા જેવું છે. સમજાય. હા. એમ કે અત્યારનો પાંચમો વારો તો કેટલો કઠિન છે. નહીં અને દેખાય પણ છે કે સમજો કે ગ્રેજ્યુઅલી ડિટોરિએટ થાય છે. ગ્રેજ્યુઅલી આપણને દેખાય છે કે 5 વર્ષ પહેલા કેવું હતું, 10 વર્ષ પહેલા કેવું હા, હતું. એ જ. ઇટ્સ ક્લિયરલી વી કેન વિઝિબલ. પોલ્યુશન કેટલું વધ્યું, હમ. બધું તમે જુઓ ને નેગેટિવ. ઝાડ નથી દેખાતા, હા. બર્ડ્સ નથી દેખાતા, ફ્લાવર્સ નથી દેખાતા. આસ્તે આસ્તે બધું ઓછું થઈ ડિટોરિએટ થઈ ગયું. હા. ફ્લાવર્સ બધા નથી દેખાતા, હવે બર્ડ્સ આટલું બધું બધા આ ડ્રગ્સ નું આવ્યું, 100 વર્ષ પહેલા હતું ડ્રગ્સ. ના રે ના. જો કેટલું ડિટોરિએશન થાય છે, બધું તમે આપણને જુઓ. ક્યાં અમારા નાના અમને ખબર જ હા, નથી. આ ડિટોરિએશન થયું કે નહીં? 10-20 વર્ષમાં તો ઓલા જે બર્ડ્સ ને એ બધું પણ નથી બધું બહુ- 10-20 બહુ years માં fast. આટલો ડિફરન્સ છે. બહુ ફાસ્ટ ખરાબ થતું જાય છે હવે. પણ હવે પ્રશ્ન એ છે કે આમ તો થવાનું જ છે. હા. ભગવાનના કેવળ જ્ઞાનમાં આવી ગયું છે કે આમ જ થશે, એમાં કાંઈ ફરક નહીં પડે. સમજાણું? એટલે બહુ ફરક કરવામાં પાછળ આપણે જે મહેનત કરી છે એ કોઈ સક્સેસ નથી જવાનું. એની બદલે આપણે મહેનત આપણે આત્મકલ્યાણ કરવા માટે કરીએ તો સક્સેસ જશે. આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પછી ક્યારે બી આવા પંચમારામાં જન્મ જ નહીં થાય. ક્યારે બી અહીંયા જન્મ ન થાય એવું કરવું છે તો અત્યારે કરી શકે છે. અને ખરેખર આ લાસ્ટ ચાન્સ છે કરવા માટે. અત્યારે નહીં કરે તો પછી ક્યારે નહીં થાય એવું છે. આ એ પેલી ઢાળ પૂરી થઈ, હવે બીજી ઢાળ. સંસાર એટલે 4 ગતિ, ચતુર્ગતિ. સંસારમાં પરિભ્રમણ, એનું કારણ શું? આ બીજી ઢાળનો પેલી ગાથાનો વિષય છે. પરિભ્રમણ કર્યું એ આપણે પેલી ઢાળમાં જોયું. હા, એ નિગોદમાંથી નીકળ્યા અને વૈમાનિક દેવ સુધી આપણી વાર્તા, આપણા જીવની વાર્તા આપણે સમજ્યા કે કેટલું દુઃખ આપણે ભોગવ્યું ચારે ગતિમાં. સમજાણું? હવે એ દુઃખ ભોગવાનું કારણ શું, કેમ દુઃખ ભોગવ્યું, એ વિષય આ ગાથાનો છે. કેમ કે કારણ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી એને મટાડી ન શકાય. આપણે કે ને બધું માંદો પડે તો ટેસ્ટ કરીએ, બ્લડ ટેસ્ટ. શું કામ લે છે? સીધી દવા આપી દે ને. પેટમાં દુખે છે તો પેટની દુખવાની દવા હોય આપી દે. માથું દુખે છે તો માથા દુખે, ઘણાને ખબર હોય, આપણને જ ખબર છે માથું દુખે તો શું લેવાનું,
ક્રોસિન આપણે ખબર છે કે નહીં. વોમિટ થાય તો ડોમસ્ટોલ લેવાની. ચક્કર આવે તો વર્ટિન લેવાની. બરાબર છે. હવે ડોક્ટરને તો આપણાથી વધારે ખબર હશે કે નહીં? કે આપણને વધારે ખબર ડોક્ટર? હા. તો તમે જાઓ અને કે આ લ્યો દવા ખાઈ લ્યો તો પતી જાય, પણ એ દવા નથી આપતા. બ્લડ ટેસ્ટ એમાં વળી 1-2 દિવસ ટાઈમ આપણો વેસ્ટ છે. ત્યાં સુધી કંઈ આપે નહીં, ત્યાં સુધી આપણે હેરાન થવાનું કે નહીં. આપણે કહીએ ને કાંઈક તો આપી દે, થોડોક કાલ સુધી આ ટેસ્ટનો રિપોર્ટ આપે ત્યાં સુધી તો કાંઈક આપી દે ને. નો આઈ કાન્ટ ગીવ યુ, નહીં આપે એ દવા. એમ કહે કે મને ડાઉટ છે કે આ હશે, પણ તો એની દવા નહીં આપે. આઈ સસ્પેક્ટ કે હી ઇઝ હેવિંગ ટીબી. તો કોઈ એક ટીબીની એક ગોળી તો આપી દે, ભલે આખો કોર્સ નહીં તો ચાલુ તો કર. આપી દીધો ને? નહીં આપે, નહીં આપે. કેમ? કે ટેસ્ટ કરાવે, ડિટેક્ટ થાય પછી. એટલે એનું શું કારણ છે એ આઈડેન્ટિફાઈ કરવું પડે, અને પછી એના માટે દવા આપે. એ એક પદ્ધતિ છે, એક સિસ્ટમ છે. બરાબર છે. એમ અહીંયા પણ એ જ સિસ્ટમ છે કે પરિભ્રમણ થયું, દુઃખ ભોગવ્યું, અચ્છા તો એનું કારણ શું? એની રિસર્ચ શું કહેવાય એને? બ્લડમાં ઓલું શું કરે? બ્લડમાં ઓલું એમાં શોધે ને શું કહેવાય? બ્લડ ટેસ્ટ, કલ્ચર ટેસ્ટ. આ બધું કરે ને એમાં જે. એમ અહીંયા પણ સર્વજ્ઞ ભગવાને રિસર્ચ કરીને કીધું કે ભાઈ તારું પરિભ્રમણ થયું, તને આટલું દુઃખ ભોગ્યું, તો એનું કારણ શું એ તને અમારે સમજાવવું છે. કેમ કે અમે મટાડી લીધું એમ કે છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે અમે તો એને આઈડેન્ટિફાઈ કરી અને વી હેવ ડિસ્ટ્રોયડ ઇટ એન્ડ વી હેવ બીકમ હેપી. રાઈટ? સો હવે અમે તને બતાવી છીએ એટલે અમે બે રીતે બતાવશું તને. એક તો એનું મીનિંગ તને સમજાવશું કે આ મિથ્યા દર્શન શું ચીજ છે, અને તારી અંદરમાં મિથ્યા દર્શન ક્યાં છે એ તને બતાવશું. બે વસ્તુ કે છે. શું? એક તો મિથ્યા દર્શનનું થિયરિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ તને કરાવશું, પરિભાષા. શું? ન્યાયથી, તર્કથી, લોજિકથી, એક્ઝામ્પલથી અમે તને સમજાવશું. અને એ તને સમજાવ્યા પછી અમે તારામાં તને બતાવશું કે જો આ રીત તારું મિથ્યા, આ તારા અંદરમાં જે છે ને એ તારા પરિભ્રમણનું કારણ છે. તે ભૂતકાળમાં જે દુઃખ ભોગવ્યું એનું કોઝ આ રહ્યું. જ્યાં સુધી તું આને ડિસ્ટ્રોય નહીં કર ત્યાં સુધી તારે આવી રીતે દુઃખી થવું પડશે. આવા બધા ભવો તારે કરવા જ પડશે. આમાંથી તું બચી નહીં શકતો. બીજું ગમે તે કરવા જાય તો તું બચી નહીં શકતો. એ આ ગાથાનો વિષય છે. આ ગુરુદેવશ્રીનું પ્રવચન છે 1966, 1966 ઉપર લખ્યું છે. આજ હા છે 22 જાન્યુઆરી 1966. તો એ આપણે જે કાં ટીવી ને તારી પાસે લાવવું પડે. કાં ટીવી જ્યાં હોય ત્યાં બેસવું જોઈએ કે અમને જયારે અહીંથી દેખાય છે તો અહીંયા આવી જગ્યાએ બેસવું જોઈએ. અમને બધાને દેખાય છે, પણ અમને બધાને દેખાય છે. તને દેખાય છે તો એવી જગ્યાએ બેસો કે તમને દેખાય. શું કીધું?
આજથી 54 વર્ષ પહેલા આ પ્રવચન થયા છે. 54 years. પહેલી ઢાળ પૂરી થઈ, બીજી ઢાળ હવે કહેવામાં આવે છે. ઢાળ એટલે ચાલ. ચાલ, હા, ચાલ હોય ને, ચાલ. ઢાળ એટલે મિથ્યા દર્શન આદિથી આત્માના સ્વભાવનું રક્ષણ કરવામાં આડમાં 6 ડાળા કહેવામાં આવે છે. એટલે જે જીવ છે એ જે પરિભ્રમણ કરવા રૂપે એની જે ચાલ છે, ચાલ એના 6 પ્રકાર છે. એના માટે અહીંયા 6 ડાળા આપી છે. પહેલી ડાળામાં 4 ગતિના દુઃખોનું વર્ણન કર્યું. પણ એ દુઃખ કેમ ભોગવ્યું આ જીવે, એમ હવે કહે છે કે સંસાર પરિભ્રમણનું કારણ એટલે 4 ગતિ છે, એમ પછી સિદ્ધ કરીને પહેલી વાત આવી છે કે નિગોદમાંથી નીકળીને તિર્યંશ થયો. નિગોદ એકેન્દ્રી, એમાંથી નીકળી અને તિર્યંશ ગાય ભેંસ આદિ વાઘ સિંહ થયો, અને ત્યાં પણ એવા પાપ કરીને નરકમાં ગયો. શું તિર્યંશ ગતિમાં વાઘ સિંહ થયો, એમાં એટલા બધા પાપ કર્યા કે પછી નરકમાં ગયો. પછી નરકમાંથી માણસ થયો, મનુષ્ય ભાવમાં આવ્યો, દેવ થયો, મનુષ્યમાંથી દેવ થયો, સ્વર્ગમાં ગયો. એવા અનંત અવતાર એટલે જન્મ મરણ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર વડે મેં કર્યા. સમજાણું? કારણ આપ્યું. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. દર્શન, જ્ઞાન, ચારિત્ર મિથ્યા. સ્વર્ગના ભવ પણ અનંતા કર્યા. શું કે છે? એટલે પુણ્ય કેટલા બધા કર્યા ત્યારે સ્વર્ગમાં જાય. શું પુણ્ય પણ આ જીવે બહુ કર્યા છે. પાપે કર્યા ને પુણ્ય કર્યા, પણ પાપ કરતા પુણ્ય વધારે કર્યા છે આ જીવે. શું માટે સ્વર્ગના બહુ ઘણા થયા. પાપ કર્યા તો નરક અને નિગોદમાં ગયો. પાપ ભાવથી નરક અને નિગોદમાં ગયો. પુણ્ય આદિ કર્યા તો મનુષ્ય અને સ્વર્ગમાં ગયો. 4 ગતિમાં પોતાના ભાવથી પોતે ગયો છે. એવા 4 ગતિના અનંત કાળથી 4 ગતિમાં રખડે છે. હવે ગાથામાં વિષય ચાલુ થાય છે કે આ જીવ એટલે મારો જીવ એટલે હું. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર ને વસે કારણે શું અનંત કાળ નિગોદમાં રહ્યો. અનંત કાળ હું નિગોદમાં કેમ રહ્યો? તો કે મિથ્યા દર્શન ને લીધે. એક શ્વાસોશ્વાસમાં 18 ભવ કર્યા. એવા અનંત કાળ નિગોદમાં રહ્યો. અહીંયા લાખો કરોડો 24 તીર્થંકર થઈ જાય, અને ભાઈ સાહેબ હજી ત્યાં ને ત્યાં નિગોદમાં પડ્યો હોય. એનું કારણ શું? મિથ્યા દર્શન. ભગવાન પરમેશ્વર સર્વજ્ઞ દેવ તીર્થંકરે જોયું શેમાં? કે કેવળ જ્ઞાનમાં, કે આ મિથ્યા શ્રદ્ધાના ભાવમાં અને અજ્ઞાનના ભાવના જોરે એ નિગોદમાં રહ્યો.
નિગોદમાં જન્મ મરણ કરવાનું કારણ શું? મિથ્યા દર્શન અને અજ્ઞાન. કર્મને લઈને નહીં. શું કર્મ એના એવા છે કે એને નિગોદમાં રહેવું પડે છે એમ નથી કે છે, સમજાય છે? પણ પોતાના ખોટા ભાવથી જ એ રહે છે અને સારા ભાવથી નીકળે, ખરાબ ભાવથી રહે. સમજાણું? બ્લેમ કર્મને કર્મને લીધે નથી. કર્મ છે પણ કર્મને કારણે નથી. શું કીધું? કર્મ નથી એમ નથી, પણ કર્મને કારણે નથી. કેમ એમ? પોતે બ્લેમ લેવું જોઈએ કે એને જે પણ શું કામ લેવું જોઈએ? તો જ એમને સોલ્વ કરી શકે. હા, એને એવા કર્મ કર્યા છે જેને એને ભોગવવા પડે છે. કર્મને કારણે હોય તો બધાયને કર્મનો ઉદય કાયમ છે. તો એ કેવી રીતે એમાંથી નીકળે? એવો એક સમય નથી કે જ્યારે કર્મનો ઉદય નથી. તો કર્મને કારણે જો હોય તો કોઈને સમ્યક દર્શન અને મોક્ષ થાય જ નહીં. સમજણ? આમ છે. અત્યારે દાખલા તરીકે મનુષ્ય ભવ છે, તો એ મનુષ્ય ભવને જે કર્મથી મનુષ્ય ભવ છે, તો એ મનુષ્ય ભવમાં જો કર્મને લીધે બધું હોય તો એ મનુષ્ય ભવના જ કર્મ બંધન કરે અને મરીને પાછું મનુષ્ય જ થાય. કેમ કે મનુષ્ય કર્મનો ઉદય છે અત્યારે એના. સમજાય છે કે ન્યાય? પણ મનુષ્ય કર્મનો ઉદય હોવા છતાં આ જીવ એવા ભાવ કરે કે સ્વર્ગમાં જાય અને મનુષ્ય ગતિમાં ન જાય, અથવા નરકમાં જાય પણ મનુષ્ય ગતિમાં ન જાય. એનો મતલબ શું? કે કર્મને કારણે નથી. નહીતર મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, તિર્યંજ મરીને તિર્યંજ થાય, નરકમાં જાય નરકમાં, કારણ કે એને નરકના કર્મનો ઉદય છે ને. એ કર્મનું નામ છે નરક ગતિ યાનું પૂર્વી કર્મ. એ કર્મને કારણે નરકમાં છે. મનુષ્ય ગતિ યાનું પૂર્વી કર્મ એને કારણે આ મનુષ્યમાં છે. તો ઈ કર્મનો ઉદય એને મનુષ્ય ભવમાં છે એટલા ટાઈમ રહેવાનો જ છે, જન્મથી મરણ સુધી. અને ઈ કર્મને કારણે જો એના ભાવ નવા થતા હોય તો એના મનુષ્યના જ ભાવ થાય. ન્યાય સમજાય છે કે નહીં? પણ એને તો તિર્યંજના ભાવ પણ થાય, એને તો સ્વર્ગના બી ભાવ થાય. તો એ ભાવ કરવા માટે એ સ્વતંત્ર થયો એમ આપણે નક્કી કરી શકાય છે. સમજાય છે? ન્યાયથી, તર્કથી, ન્યાયથી આખું સમજી શકાય એવું છે કે કર્મને કારણે નથી. એ કર્મના ઉદયમાં જીવ જે જે પ્રકારના ભાવ કરે છે એના માટે એ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. એ કર્મ ઉપર ડિપેન્ડન્ટ નથી. ચેન્જ નો થાય ને, એ તો કઈ ચેન્જ ન થાય. એટલે કર્મને કારણે થાય છે એ માન્યતામાં આપણને જ નુકસાન છે. તો એવી માન્યતા કેમ આપણે છોડવા તૈયાર નથી? ન્યાય સમજાય છે? તો આમાં આપણે 2 દિવસ પહેલા જે સમજણ કરી હતી કે 12માં જેવા ઉદય આવે છે એવા આપણા ગર્ભમાં પડેલા જે હોય સંસ્કાર ઈ બહાર આવે ત્યારે બહાર આવે છે. તો અત્યારે હમણાં આપણે બહાર આવે છે. પછી આગળ વાત કરી હતી હા, આપણે એ વાત કરી હતી કે એને અકામ નિદ્રા થાય છે ત્યારે એ બધી વાત કરી હતી હા, કે ઈ ત્યારે શાંતિ રાખે. હા, જ્યારે ધમાલ કરવાનો અવસર છે એવો કર્મનો ઉદય છે કે એને ધમાલ જ કરવી જોઈએ. બરાબર. એવા પ્રસંગ છે 12માં, હા, તોફાન છે 12માં, અને ઈ શાંતિ રાખે. તો
એવી રીતે અત્યારે એમ લઈ શકાય કે અત્યારે આપણે ભારતમાં જ્યાં સત્સંગના ભાવ જે આપણને થાય છે આ સામે ચાલુ છે અને આપણે એ રીતે આપણું ચેન્જ કરી છે બધું, તો એ ભાવમાં આવે. એટલે અત્યારે આપણે સત્સંગ ન કરવો હોય અને બીજા વિચાર કરવા હોય, આંખ ખુલ્લી રાખીને આમ બરાબર જોતા જોતા દુનિયાનો વિચાર આપણે કરી શકીએ કે નહીં? કરી શકે. પૈસાનો, ખાવાનો, તો આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ ને. હા, આ પ્રવૃત્તિ આપણને આ જ વિચાર કરાવે એવું નથી. નથી ને, તો કર્મને કારણે હોય તો એમ થઈ જાય હા, કે આપણને આ સામે છે તો આપણે આ જ વિચાર આવવા જોઈએ, એમ નથી. પણ કર્મને કારણે નથી. અત્યારે પુણ્ય કર્મનો ઉદય છે, હા, ત્યારે આ જીનવાણીને સામે છે આપણે, બરાબર છે. તો પુણ્યનો ઉદય આપણે નવા પુણ્ય કરાવે તો કર્મને લીધે થાય, પણ છતાં બી અહીંયા બેસીને જીવ નવું પાપ કરી શકે સંસારના વિચાર કરીને, બરાબર. કે ન કરી શકે. કરી શકે. એટલે અને આના બી વિચાર કરી શકે, બે માટે સ્વતંત્ર છે આ જીવ, કે નહીં? એટલે કર્મથી નથી થતું એમ નક્કી થાય છે. બહારની સિચ્યુએશન કર્મના લીધે આવે છે, પણ સ્વતંત્ર જે જીવ ત્યારે એ કર્મના લીધે નથી, સ્વતંત્ર પોતે ભાવ કરી શકે છે અને ચેન્જ કરવું હોય. હા, એના માટે એને ઓલી આદત છે કઈ કે જેવી સિચ્યુએશન હોય ને એ પ્રમાણે ભાવ કરવા. શું કીધું હવે? જેવા situation જે બહારમાં તોફાન હોય તો આ અંદરમાંથી તોફાન કરે, બહારમાં શાંતિ હોય તો અંદરમાં એ શાંતિ રાખે. સામેવાળો ગાળો દે તો આ ગુસ્સે થાય, સામેવાળો વખાણ કરે તો ખુશી થાય. એમ બહારના પ્રસંગ અનુસાર એ કર્યા કરે છે. એવી અનાદિકાળની આ જીવની આદત છે. આ ભવનું તમે લઈ લ્યો તો તમને ખબર પડી જાય કે જન્મથી આપણે શું કર્યું. કોઈ આપણને ગાળ દીધી તો આપણે શું કર્યું? શાંત રહ્યા કે આપણે દ્વેષ કર્યો, જમાલ કરી, ઝઘડો કર્યો, શું કર્યું આપણે? કમાલ કરી. એટલે એ અનંત કાળથી એ જ કર્યું છે આપણે, જે અત્યારે કરી રહ્યા છે ને એ જ કર્યું છે. એટલે હવે શું થાય છે કે ઇન્સ્ટન્ટ રિએક્શન થઈ જાય છે, વિચારે કરવાની જરૂર નથી પડતી. કોઈ અપમાન કરે એટલે સીધો જ આપણે ગુસ્સો કરી નાખીએ છીએ. આપણે એ પણ વિચારતા નથી કે આ માણસ અપમાન કરે છે તો મારે ગુસ્સો કરવો જોઈએ, એટલે હવે હું ગુસ્સો કરીશ, એમ કોઈ વિચાર નથી. ઇન્સ્ટન્ટ એને ગુસ્સો આવી જાય છે. સમજાણું કે નહીં? પછી એને બીજો કોક સમજાવે કે આપણે જીનવાણીમાં શું આવ્યું હતું કે આપણે ગુસ્સો કરવાની બદલે આપણે શાંતિ રાખવો, ત્યારે આપણને ખબર પડે. પણ પેલું શું થયું? ઇન્સ્ટન્ટ રિએક્શન. કેમ કે એ સંસ્કાર પડી ગયા છે એવું કરી કરીને. એટલે શરૂઆતમાં આપણને ટાઈમ લાગશે, પણ આપણે જો નિર્ણય કર્યો હશે કે મારે આ કરવું જ છે તો જ આપણે કરી શકશું. અને એ નિર્ણય ક્યારે થાય, કોને થાય? કે જે સત્સંગ ને સ્વાધ્યાય કરે ત્યારે એને નિર્ણય થાય. નહીતર એને નિર્ણય કરવો એ અઘરું પડે. અત્યારે બધું નક્કી કરે અને અહીંથી જેવો બહાર ગયો અને કોકે કંઈક કીધું એટલે ઉછળી પડે સીધો છે. તો આ સમજણની શું વેલ્યુ અહીંયાની? કાંઈ નહીં. આ સાંભળવું, આ વાંચ્યું, આની શું કિંમત? કે પ્રસંગ આવે ત્યારે આપણામાં શું થાય છે? ઉદ્વેગ થાય, જાણે કે એને વાંચ્યું જ નથી, જાણે કે સત્સંગમાં બેઠો જ નહોતો. એવી રીતે એ વર્તન કરે. કરેક્ટ? એનો મતલબ શું થયો? કે એને જે નક્કી કર્યું છે એને એ એક્ઝિક્યુટ નથી કરી શકતો. એને નક્કી કર્યું કે આપણે ગમે તે પ્રસંગ હોય એમાં આપણે શાંતિ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, છતાં બી પ્રસંગ આવતા બધું ભૂલીને
પહેલાની જેમ તોફાન કરવા માંડી જાય. એટલે એને જે નક્કી કર્યું છે એમાં બળ નથી. સમજાણું ને? એ બળ એને સત્સંગનો આધાર લે તો આવે, સત્સંગ કરે તો ન આવે. સત્સંગ કરવો અને સત્સંગમાં એનો આધાર લેવો એ બેમાં બહુ ફરક છે. સત્સંગથી સમજણ થાય કે આવા પ્રસંગમાં આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, બસ એટલી ખબર પડે. પણ એ કરી ના શકે. He cannot do. કેમ કે એને આધાર નથી લીધો સત્સંગનો. સત્સંગનો આધાર લે કે આ જે કીધું છે એમ જ મારે કરવું છે, મારે મારી રીતે કરવું નથી, એમ એનો આધાર લે ને તો પછી એનામાં બળ આવે અને એ કરી શકે. ધીરે ધીરે એ કરી શકે. એ નિગોદમાં આનંદકાળ રહ્યો. એ એટલે કોણ? હું. એક શરીરમાં અનંત જીવ, એ પણ પોતાની મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રને કારણે રહ્યો છે. કહો બરાબર છે? એમ ગુરુદેવ પૂછે છે. સંસાર પરિભ્રમણનું કારણ કર્મ નથી. આ જન્મ મરણનું કારણ કર્મ ને ઉદય નથી. કર્મ તો જળ, માટી, ધૂળ છે. કર્મ શું છે? ધૂળ છે. ધૂળ. આપણે અહીંયા ધૂળ હોય ને, સાપ ઝાડુ ન માર્યું હોય તો નીચે શું હોય? ઝાડુ મારે ને પછી ઝાડુ મારીને ભેગું કરે ને, જે આપણે જોઈને તો ખબર પડે, ઓહ આટલી બધી ધૂળ ક્યાંથી આવી? તો કે આ રૂમમાં હતી. ઝાડુ મારે ને ત્યારે જોયું તે બધું પતી જાય ને આખો રૂમ, પછી જોવાનું શું છે, તો કેટલી બધી ધૂળ હોય. તો બધી આવી ક્યાંથી? આ તો કે આ રૂમમાં હતી. શું? તો એ ધૂળ આપણને કઈ કરે? આપણને કોઈ ક્રોધ કરાવે, માન કરાવે, માયા કરાવે, લોભ કરાવે, એ કોઈ ભાવ કરાવે કે ના? ના, એ કાંઈ ન કરે. બરાબર છે કે નહીં? એમ કર્મ પણ ધૂળ છે, કચરો છે. એ કઈ આપણને ક્રોધ કરાવે, માન કરાવે, માયા કરાવે એમ છે જ નહીં. સમજાય એમ કે નહીં? એમ કે છે જો અહીંયા, કર્મ તો જળ, માટી, ધૂળ છે. એ તો જળ, માટી તત્વ છે. એ કઈક ચીજ છે. તત્વ છે એટલે કઈક ચીજ છે. નથિંગ નથી. કર્મ એક ચીજ છે. અજીવ તત્વ છે. જીવ તત્વ અને અજીવ તત્વ. ઉદ્ગલ છે એ અજીવ તત્વ છે. એટલે શું કે જીવ એટલે નહીં. ઇઝ નેગેટિવ ઇન ગુજરાતી. શું નહીં? જીવ નહીં, અજીવ. અજીવ તત્વ છે. અને ચાર ગતિમાં રખડવાનું કારણ કર્મ નથી, પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા રાગ દ્વેષના પરિણામ જે જીવ અંદરમાં કરી રહ્યો છે, એને લઈને એ જન્મ મરણના દુઃખોને સહન કરે છે. આ પોતે જે અંદરમાં મિથ્યાત્વના પરિણામ જે કરી રહ્યો છે, અત્યારે કરી રહ્યો છે, એને લઈને શું થાય છે? એ જન્મ મરણ કરે છે અને દુઃખી થાય છે. કહો ભાષા કેવી સરસ કરી. જુઓ ને, ઓલા કહે છે કે કર્મને લઈને રખડ્યો. બીજા આખી દુનિયા આવે કે શું
દિગંબર જૈન સંપ્રદાયને છોડીને બધાય ધર્મો એમ કહે છે કે કર્મને લીધે જીવ રખડે છે, કર્મને લીધે જીવ દુઃખી થાય છે. શું? કર્મ તો જળ માટી ધૂળ છે, એ કઈ તને રખડાવે એમ નથી. પણ જો એ તું ભાવ કરેશ મિથ્યાત્વના, ઈ પ્રમાણે કર્મ બંધાય છે. તારા ભાવને લઈને ચાર ગતિમાં રખડ્યો છે. શું કીધું? તું જે પાપના ભાવ કરેશ એને કારણે નરક ગતિનું કર્મ બંધન થાય છે, અને એને કારણે તું નરક ગતિમાં જાસ. સમજાણું? હવે નરક ગતિમાં ના જવું હોય તો શું કરવાનું? જવું છે તો શું કરવાનું? હવે what should we do? We can do. Why we can't do? એવો કર્મ હોય તો જાય 100%. આપણે એ કર્મ કોણે બાંધ્યા? કેવી રીતે બાંધ્યા? How did you do that? With certain actions that have done. હા, તો that certain action તે ન કરી હોત અને બીજી એક્શન કરી હોત એની બદલે, તો તારે નરકમાં ન જવું પડે. એટલે તારા હાથમાં આવી ગયું આખું કંટ્રોલ. તારા ભવિષ્યનો કંટ્રોલ ભગવાને તારા હાથમાં આપી દીધો. કમ ઓન, ટેક કંટ્રોલ ઓફ યોર ફ્યુચર. You want to go to Narak? Okay, go. Do this vow. You want to go to Swarg? Okay, do this vow. You want to become Manushya? Then do this vow. If you want to go to Moksha, then do this vow. તને બધી લિબર્ટી આપી દીધી. સર્વજ્ઞ ભગવાને તને આખું તારું ફ્યુચર નો આર્કિટેક્ટ તને જ બનાવી નાખ્યો. You become architect of your future. એટલે આપણે તો ભગવાન પાસે બધું કરાવી છે ને, આપણું ફ્યુચર. ભાઈ મારું ફ્યુચર સારું કરી દે ભગવાન, એમ કે ને ભગવાનને, મને એક્ઝામમાં પાસ કર તો મારું બધું સારું થઈ જાય. પછી મને ગાડી બંગલા ને બધું આપજે, પછી મને ફોરેન ટ્રીપમાં લઈ જજે. એમ આપણે ભગવાનને કહે છે કે ભગવાન તું બધું કરી દે. ભગવાન કહે છે કે હું તને જ આપી દઉં છું રાઇટ્સ. આઈ એમ ગિવિંગ અ ધ રાઇટ્સ. તારું ફ્યુચર તું કર. તારે શું કરવું છે એ આખા રાઇટ્સ આઈ એમ ડેલિગેટિંગ ટુ યુ. રાઇટ્સ તે મને આપ્યા હતા, હવે હું તને પાછા આપી દઉં છું, એમ ભગવાન કહે છે. અનાદિથી એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચોઇન્દ્રી, પંચેન્દ્રી થયો. મનુષ્યના ભાવ ઉપરા ઉપર કરે તો 8 કરે. ઉપરા ઉપર એટલે one after the other. તો મેક્સિમમ 8 you can do. મનુષ્યમાંથી મરીને પાછો મનુષ્ય, એમાંથી મરીને પાછો મનુષ્ય, એમાંથી મરીને પાછો મનુષ્ય, એમ ઉપરા ઉપરી 8 ભાવ કરે. એવા અનંતા મનુષ્યના ભાવ કર્યા આપણે. બોલો, સ્વર્ગના પણ કર્યા. મહાદયા, દાન, વ્રત, ભક્તિ અને પુણ્ય કર્યા, બહુ કર્યા છે. અત્યારે નથી કરવા આપણે, અત્યારે મૂડ નથી આપણો, અત્યારે પાપ કરવાનો મૂડ છે આપણો. પણ એક ટાઈમ એવો હતો કે આપણે દયા બહુ કરી, દાન બહુ કર્યું, વ્રત બહુ કર્યા, ભક્તિ બહુ કરી, એવા પુણ્ય કર્યા હતા. તેને લઈને સ્વર્ગમાં પણ આનંદ બહુ કર્યા.
પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર શું છે? શુભ ભાવ કર્યા ઘણા, પણ મિથ્યા દર્શન શું છે એ જાણવાની દરકાર ન કરી. શું કે છે? સમજાણું કે નહીં? ભગવાનના દર્શન કરે, પૂજા કરે, ભગવાનની ભક્તિ કરે, શાસ્ત્ર અભ્યાસ કરે, સત્સંગ કરે, ચર્ચા કરે, યાત્રા કરે સમેત શિખરની, સોનગઢમાં જઈને રહે, પણ મિથ્યાત્વ શું છે એ જાણવાની દરકાર નથી કરી આ જીવે. બોલો. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર શું છે એની સમજણ એને કરી નહીં. સમજે નહીં તો પછી એને મટાડે કેવી રીતે? અને મટાડ્યા વગર એ સુખી કેવી રીતે થાય? એનું પરિભ્રમણ કેવી રીતે મટે? એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા રાગ દ્વેષને કારણે અનંત કાળમાં એવા નિગોદથી માંડીને ભાવ કર્યા. નિગોદમાંથી એકેન્દ્રી થયો, પાણીમાં જીવ થયો, અગ્નિમાં જીવ થયો, હવામાં જીવ થયો, કીડી થયો, મકોડો થયો, મચ્છર થયો, સાપ થયો, ઉંદર થયો, સિંહ થયો, વાઘ થયો, મનુષ્ય થયો, નારકી થયો. શું એવા અનંત ભાવ કર્યા. આ પ્રકારે જન્મ અને મરણના દુઃખો, જન્મવું અને મરવું, જન્મવાથી જન્મનું દુઃખ, મરવા કાળે મરણનું દુઃખ, એવા દુઃખો ભોગવતો થકો, ભોગવતો 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 થકો એટલે હાલમાં પણ ભોગવે છે જન્મ અને મરણ. અત્યારે બી જન્મો છે અને મરવાનો છે, વચ્ચે છે. ભોગવતો થકો જન્મ મરણના સંયોગની વ્યાખ્યા કરી છે. ખરેખર તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને વિકાર એટલે રાગ દ્વેષના ભાવ એ દુઃખના કારણ છે, એ દુઃખરૂપ છે. પ્રતિકૂળ સંયોગ એ દુઃખનું કારણ નથી. ચાર ગતિ છે એ દુઃખનું કારણ નથી. નરકનું ક્ષેત્ર છે એ દુઃખનું કારણ નથી. કેમ કે એ તો માટી ને ધૂળ છે, ઉદ્ગલ છે, અજીવ છે. એમાં અનુકૂળ સંયોગ સુખ નથી. સ્વર્ગમાં સુખ છે અને નરકમાં દુઃખ છે એમ જીવ માને છે. શું કે એ ક્ષેત્રમાં સુખ દુઃખ છે એમ નથી. અજ્ઞાની મૂળ મિથ્યા દ્રષ્ટિ જીવે એને અનુકૂળ હોય સંયોગ તો ઠીક માને, સ્વર્ગને ઠીક માને. નરક પ્રતિકૂળ છે એને અઠીક એટલે દુઃખ રૂપ માને. એમ મિથ્યા શ્રદ્ધાથી માનીને દુઃખી થઈ રહ્યો છે. ટાઈમ થઈ ગયો.
ज्योतिबेन लोढ़ा। घर पर सभी लोगों की अलग अलग प्रकार की अपेक्षाएं रहती है, तो कई बार अपेक्षा पूरी मैं कैसे पूरी कर सकती हूँ ऐसा लगता है। तो इसमें मैं क्या दोष कर रही हूँ और मुझे इस दोष को छोड़ने के लिए किस प्रकार प्रयास करना चाहिए? साहेब जी प्लीज मार्गदर्शन दीजिए। सबके संस्कार अलग है, तो सबकी अपेक्षा वो अलग होती है। किसी को मान की अपेक्षा रहती है कि सब मुझे मान दे, तो मान नहीं मिलेगा उसको तो उसको तकलीफ होगी। ऐसे किसी सेवा की अपेक्षा किसी को होती है कि मेरी सेवा करे, लेकिन सामने वाला अगर नहीं करेगा तो जीव को तकलीफ होती है। तो सब जीव को उसके संस्कार जैसे है उस कारण से उनको अपेक्षा रहती है। सब अलग अलग जगह से आए, अलग अलग गति से भी शायद आए हैं, और सबके संस्कार अलग है, तो सबकी अपेक्षा अलग है। तो हमको भी एक अपेक्षा है। अगर हम हमारी अपेक्षा को छोड़ दें और दूसरा जो कहे वो जितना हमारे से हो सके उतना करे, समझ में आ रहा है? तो ऐसा नहीं करने में क्या बीच में आता है कि हमारी अपेक्षा जो है ना कि हम क्यों करें। हाँ, दूसरे लोग को हमारा करना चाहिए। ऐसी एक जो हमारी अपेक्षा है, उस कारण से हम दूसरे की अपेक्षा के अनुसार नहीं करते और साथ में रहते हैं तो कोई ना कोई अपेक्षा तो सब रखता है, लेकिन मुमुक्षु है वो अपनी अपेक्षा को गौण कर देता है, छोड़ देता है, और जितना अपने से हो सके दूसरे के लिए उतना वो करने का प्रयास करता है। तो एक रीत तो ये है संसार में रहने के लिए, अपनी अपेक्षा को छोड़कर दूसरे की अपेक्षा, और वो अपेक्षा पूरी नहीं होगी तो वो बहुत दुखी हो जाता है। इसलिए वो दुखी ना हो ऐसे हेतु से हमको कुछ ना कुछ करना चाहिए। वो भी हमारे से जो हो सके वो करने का है। कभी तो हमारे से हो सकता है फिर भी हम नहीं करते कि हम क्यों करें, ऐसा सवाल आ जाता है। दाखिले के किसी ने कहा कि वो बुक दो यहाँ, तो क्या हम क्यों दे, तुम ले लो। समझ में आ रहा है? तो ये हमारी अपेक्षा है कि हम क्यों दे, तो हमारी अपेक्षा हमको छोड़ देनी चाहिए कि ठीक है, और वो दुखी हो रहा है उसकी अपेक्षा के कारण से, और हम दे सकते हैं तो हमको दे देना चाहिए। ऐसा प्रयत्न करना चाहिए। लीना बेन मोरा। जय जिनेंद्र साहिब जी, जब मैं प्रयोग करता हूँ, एक प्रयोग करता हूँ, तभी मैं थोड़े दिन में बहुत लगनी से करता हूँ, पर उसके बाद मैं फिर कंटिन्यूअस नहीं करता हूँ। कभी कभी बहुत अच्छे से करता हूँ पर फिर वो मैं जारी नहीं रखता हूँ।
ऐसा करना। तो मुझे यह कैसे सुधारना चाहिए और जारी रखूं, इसका क्या उपाय करना चाहिए? गोल नहीं है ना, इसलिए ऐसा होता है। कभी कभी सत्संग की बात कोई आपको अच्छी लगती है, कोई प्रयोग, तो हम करने लग जाते हैं, फिर थोड़ा टाइम होने के बाद छोड़ देते हैं। ऐसा इसलिए होता है कि हमने कोई गोल सेट नहीं किया है कि हमको परिभ्रमण से छूटना है, सुख की प्राप्ति करनी है, इसके लिए हमको ये प्रयास करना है। ऐसा अगर हमारा गोल रहेगा, गोल टारगेट ગુજરાતીમાં ગોળ એટલે એક જ વસ્તુ જે નક્કી કર્યું હોય એ એક જ વસ્તુ આપણે પૂરી કરવી પડે. એક વસ્તુ કદાચ 5 વસ્તુ નક્કી કરી હોય એમે હોય, એક જ વસ્તુ નક્કી આપણે કરવું પડે. મારે કરવું પડે કે મારે આ કામ સંસારમાં આપણે કરવું 5 છે. વસ્તુ નક્કી કરી હોય કે આપણે આ કરવું છે કે નહીં, તો આપણે 5 કરી છે કે નથી કરતા? કરીએ 5 ને કોઈ વાર નો થાય, એક જ થાય. ના ના, એવું તો રોજ આપણે કંઈક ને કંઈક નક્કી કરીને કરીએ જ છે ને, કે આ નથી કરી કરતા? છે કે એક જ વસ્તુ રોજ નક્કી કરો છો તમે? ના, અલગ અલગ નહીં, રોજ એક જ કરો છો, અલગ અલગ કે અનેક કરો છો? અનેક કરી છે. રોજ હા, હા, તો એ અનેક કરીએ છીએ તે બધું કરી છે ને, કે નથી કરતા? કરી છે. હા, તો એક નિર્ણય કરવાથી એની મેળે એ કામ ચાલુ થઈ જશે. નક્કી કર્યું છે ને એટલે આપણે કરીએ છીએ. એમ અહીંયા પણ નક્કી કર્યું હોય કે મારે સુખી થવું છે, તો એના માટે મારે શું કરવું જોઈએ? કે મારે આ પ્રયાસ કરવો જોઈએ, મારાપણું છોડવું જોઈએ, કરતાપણું છોડવું જોઈએ, તો એ પ્રયાસ ચાલુ રહેશે. પણ કાંઈ નક્કી ન કર્યું હોય અને આપણે પ્રયાસ કરવા માંડી ગયા તો એ પ્રયાસ પછી બંધ થઈ જાય એક ટાઈમે. Okay, we are ending today's session. Jai Jit. બોલો પરમુખારી શ્રી સદગુરુ દેવનો દેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો.